તો આજે આપણે આવી ગયા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલે. ત્યાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું હતું. તો બધા મિત્રોને હારી હવારમાં આપણે આવી ગયા હતા કોલેજ. પાર્કિંગમાં તો વિમલભાઈ, કેતનભાઈ અને રમેશભાઈ બેઠા હતા. એમે પછી આજ કોલેજમાં તો રિપીટરની એક્ઝામ ચાલુ હતી. થોડીક વાર પછી આપણે આવી ગયા હતા ચેતકને ચણા ખવડાવવા માટે, પેટ્રોલ પુરાવવા માટે. વડવડાઈ ચાનો કોટો ચડાવીને આપણે આવી ગયા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલે. કેમ કે એબીવીપી દ્વારા 23 માર્ચની રાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું હતું. આ બાજુ તો યશભાઈ અને યશરાજસિંહ બેઠા હતા. થોડીક વાર થતા હરદીપભાઈ આવી ગયા. પછી આપણે યશરાજસિંહના બુલેટનો એક આટો મારી લીધો. થોડીક વાર પછી આપણે ઉપડી ગયા હતા ઘરે જવા માટે. ખરા બપોરે આપણે તીર્થભાઈ આવી ગયા હતા પોસ્ટર લેવા માટે. આ રિક્ષા પાછળ હું લખ્યું એ તો જો. પણ પેટ્રોલ પંપે તો બહુ ગળદી છે. ડાયરેક્ટ રાતે આપણે ચેતક ખચકાવીને પાસે આવી ગયા હતા પંડિત દીનદયાળ ટાઉન હોલે. સ્ટેજ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. પણ તમારા ભાઈને તો વહીવટ જ પૂરા નથી થતા. અંદર આવ્યા હતા બીજા બધા મિત્રો ભેગા થઈ ગયા. સ્ટેજની બાજુમાં આવ્યા હતા બધી ફોટો ફ્રેમ પડી હતી. થોડીક વાર થતા લોક સાહિત્યકાર મિત્રજસિંહ આવી ગયા. સ્ટેજ ઉપર તો ઝગમગ થાય છે. પછી બધા જ મહેમાનો દ્વારા વારા પરથી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. થોડીક વાર થતા વિવેકભાઈ આવી ગયા. પછી અંદર આવીને એમની હારે આપણે ધામા નાખીને બેહી ગયા. તો ફાઇનલી કાર્યક્રમ પૂરો થઈ ગયો અને આ બાજુ તો સેલ્ફી નો કાર્યક્રમ ચાલુ છે. તો હારું હાલો મિત્રો, આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો આજનો આખો વિડીયો આ YouTube ચેનલમાં આવી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો. તો મળીએ બીજા વ્લોગમાં.